ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। સુમસામ જગ્યા પર દારૂ પીવાય તે સ્વાભાવિક છે, પણ ગાંધીના ગુજરાતમાં હવે મંદિરોમાં પણ દારૂની મહેફિલ થાય તે જોવા મળી રહ્યું છે। વાત છે યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરની। ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર આવેલ હનુમાનજી મંદિરની આજે વહેલી સવારે હનુમાનજી મંદિરના પૂજારી તથા ભક્તો નિત્યક્રમ મુજબ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો ત્યારે સામે ગણપતિ મંદિર આગળ દેશી દારૂની ખાલી પોટલી જોવા મળી હતી। ત્યારબાદ મંદિરના પાછળના ભાગે પણ દારૂની ખાલી પોટલી અને સાથે ફરસાનું ખાલી પેકેટ જોવા મળ્યું હતું। એ જ ક્રમમાં મુખ્ય દરવાજા પાસે બેઠકની નીચે આ જ વસ્તુ જોવા મળતા પૂજારી તથા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અને કેટલાક ભક્તોએ જણાવેલ કે આવી પોટલીઓ આ મંદિરમાં અવારનવાર જોવા મળી રહી હતી અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડતા આવા અસામાજિક તત્વોને પોલીસે શોધીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરમાં દારૂ નથી વેચાતો એ ઘટના પરથી શું અનુમાન કરી શકાય? તાજેતરમાં એક કોન્સ્ટેબલ દારૂના હપ્તાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો, તો આવી ઘટનાઓ પરથી હવે શું વિચારી શકાય તે જોવું રહ્યું। આજે સવારે અમે જે નિયમ પ્રમાણે દર્શન કરવા રેગ્યુલર મંદિરે સવારે 7 વાગે આવીએ છીએ, ત્યારે અમે જેવા મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે અમારી સાથે કેવલભાઈ પ્રજાપતિ અને મંદિરના પૂજારી જોડે હતા। દરવાજો ખોલીને અમે જોયું તો ગણપતિના મંદિર આગળ દારૂની પોટલીઓ જે દારૂ પીને ફેંકવામાં આવેલી હતી તે પડેલી હતી। અહીં સામે મંદિરના ઓટલા જોડે પણ દારૂની પોટલીઓ, ગણપતિ મંદિરના પાછળના ભાગમાં પણ દારૂની પોટલીઓ પડેલી હતી। તો અમને સવારે એવું લાગ્યું સવારે વહેલા કે ભાઈ અહીંયા રાત્રે કોઈ લુખ્ખા તત્વો આવીને દારૂની પાર્ટીઓ કરતા હોય એવું લાગે છે। અને આ એક મંદિર છે જે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, બરાબર। ત્યાં આગળ જો આવી પ્રવૃત્તિ થતી હોય આપણા હિન્દુ ધર્મના મંદિરોની અંદર તો એને રોકવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ। આના માટે પોલીસે સક્રિય કંઈક કાર્ય કરવું જોઈએ એમ કે જેથી કરીને ભક્તોની લાગણીને ઠેસ ના પહોંચે અને આવા લુખ્ખા તત્વોના વિષય ઉપર કંઈક કાર્યવાહી થાય। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।